તો આવું કામ કરતા હોય અહીંયા ઘડિયાળના પીસ છે ને રાહુલભાઈ, આ દાંડિયા હાથે ભરેલા પડ્યા છે, જોવો તમે તમારી. તો જો આ રીતનું કામ હોય. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રો કેમ છો? મજામાં? આપણે મજામાં. તો આજે આપણે રાજકોટમાં બીજો દિવસ છે અને રાહુલભાઈને એના કારખાને છે. અત્યારે કોઈને ઉઠ્યા હતા બપોરના ટાઈમે, કેમ કે સાંજે રખડ્યા જ ઘણું એટલે એવું છે. બાકી તો હે ને કારખાને જોરદાર હતું છે. જો આપણે તમને દેખાડવી છે અને આ ફૂલ ને એવું હતું વાવેલું છે. જોવો તમે, આમ કારખાના જેવું લાગે તમને. જો આમ લુક આમ હતું, જોવો તમે આ બાજુ જોવો અહીંયા. અને મસ્ત મજાના અહીંયા હે ને શંકર ભગવાનના તમે દર્શન કરી લ્યો. જુઓ મિત્રો કેવા હે ફરતે ઝાડવા ને બાડવા, કાંઈ ઘટે નહીં એવું હતું વાતાવરણ. કારખાનાનું લોકેશન ચોક જે જોઈ. અને હે ને અત્યારે જો અહીંયા હે ને કબૂતર હાટું સૈણ હતી તૈયાર કરે, આ હુકાવે છે દાણા ને એવું કબૂતર માટે. અને જો આ ડોલ ભરી આખી એમાં સૈણ નાખવા જાય છે કબૂતરને. જો આમાં બધી વસ્તુ એ ઘઉં ને માંડવી મકાઈ ને તમે જે જોવો ઝાડ ને એવું હતું. તો હાલો હું બતાવું ઉપર કબૂતર કેટલે આવે ને તો એના માટે હે ને સાઈડ નાખવાનું ચાલુ જ હોય મિત્રો અહીંયા ઘણે. તો એ હતું તમને હાલો વિડીયોમાં આગળ કીધું બતાવી. અને આટલા જ આજે હે ને કારખાને જે વિડીયો બનાવી નાખવી ને શું કામ કરે છે ને રાહુલભાઈને એ હોત ને તમને વિડીયોમાં બતાવી દઈએ. આમ જો કબૂતર જોવો, આમ જો જાય એટલે ઉપર છે ને બહુ ઝાઝા કબૂતર આવે. હમણાં સાઈડ નાખી દે ને પછી મિત્રો તમને બતાવી દઉં. એટલે જો હું અત્યારે અહીંયા મેળી ઉપર ચડું છું એટલે ભાઈ જો અહીંયા સાઈડ નાખે છે. તમે જુઓ, જો સાઈડ જુઓ તમે કેટલી બધી આખે આમાં હે ને આ આખામાં એક ડોલ સાઈડ નાખી દે ને એટલે કાંઈ ઘટે નહીં એવું મિત્રો થઈ જાય કબૂતર માટે. હમણાં પછી કબૂતર હોત બતાવું મિત્રો, કેમ કે કબૂતર બહુ ઝાઝા આવે છે એટલે જોઈ જુઓ તમે એવું છે. એટલે અહીં કીધું આજ તમને બતાવી અહીં કારખાનાનો વ્યૂ. અને અહીંયા હે ને કબૂતર મિત્રો બહુ માપબાર આવે છે, તમે જોઈજો. એટલે ટૂંકમાં હું ભરાઈ જાય એટલે આવી છે વિડીયોમાં બતાવીશ તો ખરો જ. હમણાં જો હે ને હા સાઈડ નાખી દીધી છે. તો હવે આપણે હે ને પાછા નીચે ઉતરી જઈએ એટલે કબૂતર આવી જાય એવું છે. જો હવે એના સીડી છે એટલે ફટાફટ એને નીચે ઉતરી જાય મિત્રો. હાલો જો નીચે ઉતરી ગયા છીએ અને એવા માંડવીના દાણાની આ હુકવવા મૂક્યું હા સ્પેશિયલ કબૂતરની સૈન્ય જ મિત્રો હોય. અને અહીંયા અંદર તમે જુઓ આમ હે ને ઠેલિયું સામે દેખાય ને આ ખૂણામાં આ ઠેલિયું બધી મિત્રો સૈન્ય જ ભરી છે. તમારે જોવી હોય તો તમને બતાવી દઉં હે ને જોઈ જવું અત્યારે અહીંયા કણે. જોવો મિત્રો આમાં હે ને ઘઉં, જો ઘઉં બાજરો અને મિત્રો આમાં આ ખાલી થઈ ગઈ છે, આ તોડવાનું બાકી છે. બાકી તો જુઓ આમાં મકાઈ જુઓ કટા ને કટા હોય સૈણ્યું ના. આ તો અલ્ફા ઓછા છે કેમ કે વારે વારે આપણે જ લેવા જ આવી છે રાહુલભાઈ ભેગા, એટલે આપણને બધી ખબર હોય પણ અમે વિડીયો નથી બનાવતા સમજ્યા. બાકી તો હજી શું કામ કરે છે ને એ હાલો જઈ બતાડવી, પાણી બાણી પી લેવી અને પછી તમને કામ ને એવું બધું બતાડવી. તો હવે જો આપણે રાહુલભાઈ નું એનું કામ જોઈશું મિત્રો. જો એને કામમાં લાગેલા છે. જો આ હે ને અત્યારે દાંડિયા ભરવાના ચાલુ છે. જો આ હે ને બફનું કામ કહેવાય. અને આ લેડીઝ ના ઘડિયાળના પીસ છે ને રાહુલભાઈ? હા લેડીઝ ના હે અને હે ને દાંડિયામાં ભરીને પછી ઓલામાં આપણે બફ કરવાનું હોય. તમે આગળ બતાવી દો. હા એ આગળ હું બતાવી દઉં. જો કે આ દાંડિયા હે ને અત્યારે ભરીને પછી આનું બફ કરવાનું હોય. હતું હાલો આગળ બતાવું. જો આ દાંડિયા હાથે ભરેલા પડ્યા છે આ રીતનું કામ હોય એનું, એટલે હાલો આગળ બતાવું. હવે તમને કામ બતાવું. કામ એનું હે ને દાંડિયા ભરીને કઈ રીતે કરે ને એ જો અહીંયા કણે હે ને અંદર કામ ચાલુ ના અવાજ આવશે થોડો ઘણો તો તમે જોવો અહીંયા હે ને અત્યારે કામ આ રીતનું હાલે છે. જોવો આ વિશાલભાઈ ની કામ કરે છે અને આ બાજુ ઘણા લો એને હે ને કારીગરો હંધાઈ કામ કરતા હોય. તો જો આ રીતનું કામ હોય મિત્રો તમને દેખાડવી. જો આમાં હે ને આ હંધું હોય, આ બફનું કામ કહેવાય. તમને જોયું હોય તો ખબર છે. જો આ રીતનું હંધું કામ કરવાનું હોય. આ મોટરમાં ઘાંવાનું હોય, બફના નંગ હોય ને એ હંધાય. જોવો આ રીતના હોય કામ. જોઈ જવો આમાં હજી તમે અવાજ ઘણો બધો આવતો હોય મોટરું ની ચાલુ હોય એટલે. જોવો આમાં કામ કરે આ દેખાડો તો કામ કરો તો જોવો આ રીતનું કામ કરવાનું હોય. જોવો તમે એકદમ આ રીતનું હે ને નંગ ને ઘાંવાના હોય તો આ રીતનું કામ હાલે. જોઈ જોવો તમે તમારી નજર સામે તમને બતાવી દઉં. અટાણ અવાજ તો ઘણો બધો આવતો હોય મોટરું નો, તો આ રીતનું કામ હાલતું હોય. જોઈ જોવો તમે આને કહેવાય બફનું કામ. તમને ખબર પડી ગઈ છે કઈ રીતના કામ કરે એ. જો આ રીતનું બધું કામ ચાલુ હોય તો આપણે હે ને તમને દેખાડી દીધું મિત્રો. અંદર હે ને અવાજ એટલો આવતો હોય ને મોટરું બોટરું ગાયતું હોય, અવાજ જાજો આવે, બફના નંગ ઘાંસતા હોય ને એ રીતનું હોય.
તો આવું કામ કરતા હોય અહીંયા એને કારખાનું છે. આ રાહુલભાઈ તો ઓછું કરતા હોય, ખાધા કારીગરો ઉપર કારખાનું હાલતું હોય એવું હોય અને એ કરે જાય એવું ન હોય. અને આપણે પછી જોવા આવ્યા માલ મિત્રો. અહીંયા છે ને આ ગોડાઉનનો માલ રાખી તો લઈ આવે. જોવો કેટલો સ્ટોક આવી ગયેલો જ પડ્યો છે અને અત્યારે સિઝન ફૂલ છે. અને આ લીપમાં માલ ચડાવીને ઉપર લાવે નીચેથી, કેમ કે કારખાનું છે ને લગભગ કેટલા બીજા ત્રીજા માળે છે એવું છે. આપણે જોઈ અહીં કણે તમને દેખાડી દઉં. જોવો અહીંયા કણેથી જોવો મિત્રો, આ સ્પેશિયલ કારખાના એરિયો જ છે. જોવો આટલું નીચે છે, બીજા ત્રીજા માળે છે કારખાનું રાહુલભાઈનું એનું એવું છે ને. જો કબૂતર જોવો મિત્રો પાણી પીવા આવી ગયું છે. સાઈણ ખાઈને સાઈણ બહુ નાખે રાહુલભાઈને એ, એટલે હે ને હું હમણાં વિડીયો ઉતારવા ગયો ને મિત્રો, કબૂતર સાઈણ ખાતા એ જેવો વિડીયો ઉતારું એવા કબૂતર ઉડી જાય. હું હે ને વિડીયો ઉતારવા જાઉં કે ઉડી જાય. કબૂતર બહુ બીતા હતા એટલે ઓછો વિડીયો ઉતાર્યો છે. બાકી સાઈણ નાખતા ને એ બતાવી દીધું તમને. અને આ માંડવીના દાણા છે ને નવા લઈ આવ્યા હતા ને સાઈણે હાટો એ હુકાવ્યા છે એને, કેમ કે થોડાક લીલા આવ્યા છે એટલે એને જો એ મસ્ત મજાના હુકાય છે. તો આવું છે રાહુલનું એનું કારખાનું, આપણે રાહુલભાઈનું એનું એ કામ આ રીતનું કરે છે. પહેલાં મેં ઘણીવાર વિડીયોમાં બતાવ્યું છે, પણ આજ કીધું સ્પેશિયલ બતાવી દેવી પાછું. તો હાલો એવું હાલ્યા કરે અહીંયા. અને આપણે હવે હે ને એને થોડીક મદદ કરાવવા મળ્યું કામમાં. ચા પીવાનો ટાઈમ થઈ ગયો. કારીગરને કેમ થયું? કામ કરીને મજા આવે છે? અરે હાઈ ક્લાસ. ચા પીવાનો ટાઈમ થઈ ગયો. અરે ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે જો ચા પીવે છે દાઈ. અને આપણે જો અહીંયા કણે આવ્યા હતા અને વિશાલભાઈ શું કરે છે? જો અહીંયા આરામ કરવાનું ગોતે છે કે એવું કરે છે. તો હાલો ચા પાણી પી લે. ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો હતો. The next day. તો મિત્રો આજ થઈ ગયો છે બીજો દિવસ, એ પણ કારખાને જ, એટલે કે ઘરે ગયા હતા પણ પાછા વિયા હોય ને અત્યારે છે ને બીજો દિવસનો સવારનો ટાઈમ છે. અને રાહુલભાઈના કારખાને આવ્યા છે. જો એ કામે લાગી જ ગયા છે. એ તો વહેલા આવ્યા છે. અમે વિશાલભાઈ હમણાં વાહેથી આવ્યા એટલે એવું છે ને. જો અત્યારે હે ને મહાદેવના દર્શન કરી લ્યો મિત્રો. મહાદેવ તો હાલો હવે હે ને તમને પહેલા આપણે જો કે કાલે વિડીયો બનાવ્યો તો અડધો ને અડધો આજકાત બનાવી મિત્રો. માલનો ફૂલ સ્ટોક આવી ગયેલો છે, તમે જોઈ જવો. અને જો આ રીતનો માલ હોય તો એટલે આનું લાઈટ લેવાની હોય ને બફ કરતા હોય એવું હોય. આપણને પૂછવું પડે, આપણને આવું ખબર ન હોય શું કરવાનું. રાહુલભાઈને માલનો ફૂલ સ્ટોક છે, હમણાં સિઝન જ એવડે છે મિત્રો. એટલે હે ને જો એ નવરાજ ન હોય અહીંયા હે ને કામ ને કામ ચાલુ ને ચાલુ એવું છે. એટલે એ તો કામે જ છે. અને કામ તો કાલ બતાડી દીધું એટલે આજ કંઈ એટલું બતાડવાનું નથી મિત્રો. જોઈ જવો તમે ચાલુ છે. આ હાથી ડીશું હોય ને, આ જો પડી આ હાથી ખોખા ચોક ડીશું જે કયો એમાં હે ને આવો માલ આવે મિત્રો. જો આ એ ગોઠવવાનો હોય ને દાંડિયા ભરવાના હોય. રાહુલભાઈ દાંડિયા ભરે એટલે એ દાંડિયા ભરવાના અને પછી એનું કામ કરવાનું, બફ કરવાનું હોય એવું હતું. પછી પાછી ડીશું ભરવાની હોય એવું હજી પ્રોસેસ હોય. એટલે એ એવું કામ ચાલુ છે ને આપણે થોડુંક આ ડીશું ભરાવી છીએ. હવે કીધું વિડીયો બનાવી લેવી એવું છે. જો આ રીતના હે ને આનું પાછું હું બફ કરવાનું છે. લાઈટ લેવાની રાહુલભાઈ લાઈટ લેવાનું હા, એટલે જો આ રીતના ભેગા આમાં દાંડિયા ભરે ને એટલે આમાં સરખું કામ થઈ જાય. અને તો એ રીતના જો આ ડીશું છે ને એમાંથી ભરવાનું ચાલુ છે. અંદર જો આ ફટાફટ રાહુલભાઈ ભરે. આપણે એટલી સ્પીડે ન આવે, એને તો આ ધંધો થઈ ગયો એટલે એને ફાવી ગયું છે. અને આ બાજુ જો આપણે હવે એને અંદર જો બતાડી દીધું કામ તો મિત્રો કાલે અંદર બતાડી દીધું હતું આપણે. એ રીતનું કામ હાલતું હોય એટલે કામ કાંઈ બતાડવાની જરૂર છે નહીં એટલું અંદર. બાકી તો રાજકોટમાં રખડ્યા ઘણું મિત્રો, પણ નવરાત્રિમાં વિડીયો નથી બનાવ્યો કેમ કે આમાં એક એવું હોય ને ડીજે ને એવું વાગતા હોય ને થાય યુટ્યુબમાં વિડીયો કોપીરાઇટ આવી જાય મિત્રો, બીજું કંઈ ન હોય. એ હાથ થઈને આપણે વિડીયો નથી બનાવતા. શોર્ટ વિડીયો બનાવ્યા ઘણાય એટલે એવું નથી, પણ મોટા વિડીયો નથી બનાવ્યા. અને વિડીયો જોઈને મજા આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી બીજા વિડીયો, ત્યાં સુધી બાય બાય. હાલો. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.